અમારા પૈસા વસૂલ છે. બરાબર. હવે તમે તો આના માધ્યમથી લોકોને શું તમે પ્રેરણા આપશો, લોકોને શું સંદેશો આપશો? અમે એવું કહેવી છીએ કે આ મશીન લાવ્યા જોગવું છે અને દરેક રોગ ઉપર કામ કરે છે વગર દવાએ. દેશી દવા જેવું આનું કામકાજ છે અને ગઢા માવતર માટે તો બહુ સારું છે. તો છોકરા બહાર રહેતા હોય, મા બાપ બે ઘીરે હોય, તો એને બીમારી આવે તો કોઈ દવાખાને આડોશી પાડોશીને લઈને જવું પડે, તો એ બધું દૂર થાય છે અને શરીરને બહુ તંદુરસ્તી રહે. તો મારી વિનંતી છે અને ડાયઢું દુખતી એ બધું મટી ગયું છે. અમને આંખોમાં તેજ વધી ગયું છે, ઝાંખું દેખાતું, આંખોમાં ખંજોળ આવતી, તાપોડિયા થતા, એ બધું મટી ગયું છે. એટલે મારી સૌને સંદેશો એવો છે કે તમે સગવડતાવાળા ભાઈઓ અને બીમારીવાળા ભાઈઓ ઘીરે ઘીરે આ મશીન વસાવો કેંગો હોટન, એ મારી વિનંતી છે. થેન્ક યુ દાદા, ખૂબ ખૂબ આભાર આપનો. દાદાએ એમને આપવીતી જણાવી કે પહેલાં તો એમને હું જ્યારે મળવા આવ્યો ને ત્યારે એમ કહેતા, આ બાજુ એમનું મકાન છે, સાજીન પર આપણે કેમેરો કરશું, કે આ ડિવાઇસ જ્યારે હું વાત કરવા આવ્યો ને ત્યારે એમ કહેતા કે મારે પહેલાં આ મકાનને પ્લાસ્ટર કરવું છે. ત્યારે મેં દાદાને વાત કરેલી તો દાદા કે હું રોજની 7 ગોળીઓ ખાઉં છું, દુખાવાની, ડાયાબિટીસની, અને એમને હાઈ કોલેસ્ટ્રોલ હતું. આ દરેક વસ્તુ હતી અને 3 લાખ રૂપિયા ખેતીવાડી કરી અને એમને ભેગા કરેલા મકાનને રિનોવેશન કરવા માટે. ત્યારે મેં દાદાને કીધેલું કે દાદા આ મકાન જ્યારે રિપેર કરશો ને તો આ મકાનમાં રહેવાની મજા આવશે, અને આ જ્યારે મકાનની અંદર પ્લાસ્ટર થઈ જશે ને તો આ મકાન 2 વર્ષ પછી પણ આપણે બનાવી શકશું. અને દાદાએ મારા ઉપર વિશ્વાસ કરી અને ડિવાઇસ વસાવ્યું. આજે 3 મહિના પછી દાદા એમ કહે છે કે મારા પૈસા વસૂલ છે. તો હું થેન્ક યુ કહીશ હિરોનારી ઓશિરો સરને અને જાપાનીઝ જે આ ટેકનોલોજીનું ડિવાઇસ આવ્યું છે, અને આવનારા સમયમાં લોકોના ઘરની જરૂરિયાત બનવાની છે, અને લોકોને આ ડિવાઇસ વાપર્યા પછી એને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મળે એવી પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ.